આપણા BAPS સંસ્થા માટે મહારાજ સ્વામી નિષ્ઠા દ્રઢ જોઈએ. અને એ નિષ્ઠા પ્રતાપે જો આપણે બધા કુદાકૂદ કરીએ છીએ, જેટલું બધું આ થાય છે એ બધા નિષ્ઠાના કારણે છે. મહારાજ સ્વામી નિષ્ઠાના બળે આપણે આ બધું કૂદીએ છીએ. અને કૂદતા રહેવાનું, માયલુંથી ઉપર કૂદવાનું પણ નિષ્ઠા મૂળમાં. તો એ જે નિષ્ઠા આપણે મહારાજ સ્વામી નિષ્ઠા થઈ એ અનાદિના જોડ છે. અનાદિ એ સચોટ નિષ્ઠા આપણે થઈ છે. એ પકડી રાખી, જાળી રાખી, છૂટવા ન દેવું, દ્રઢ કહીને રાખવું. કીર્તનો બોલ્યા આ નૃત્ય દરમિયાન. એમાં આવ્યું કે તમારા વિના સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. એ વસ્તુ આપણે દ્રઢ કરવાની છે કે મારા સિવાય બીજું કોઈની તાકાત નથી. એ બધું જ કરતા હરતા છે. અને કરતા હરતા તો ક્યાં સુધી લખ્યું. ગુણાજીતાન સ્વામી કહ્યું કે એક સૂકું પાંદડું પણ હલવાનું સમર્થ નથી. સૂકું પાંદડું, હવે એ તો નિર્જીવ છે, એ તો ગમે એમ હલી શકે, પણ તોય એમાંય ચેતન છે. અને અક્ષર બ્રહ્મના કારણે ચેતનવંત છે. તો આઈ થોડો નાનો રાખો, અહમ થોડો ઓછો રાખો. આજે ભગવાન અને કુદરત તમારી સાથે છે, કાલે ના પણ હોય. આજે તમારા દિવસો છે, કાલે ના પણ હોય. કોઈના દિવસો કાયમ એક સરખા રહેતા નથી. ડુ યુ એગ્રી વિથ મી? આ પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ જેવું લાગે છે ને? કોઈના દિવસ કાયમ સરખા નથી હોતા, સુખ ના હોય કે દુઃખ ના હોય. એટલે આય હંમેશા નાનો રાખો. બધું નાશ કરી નાખે. ખરેખરી વાત છે. ડોન્ટ ટેક ઇટ એઝ અ જોક.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, ભારત ભગવાન કૃષ્ણ પોતે ઉચ્ચારે છે કે હું સમયે સમયે જન્મ લઉં છું અને ધર્મનો ઉદ્ધાર કરું છું. પોતે જ કે છે હું ભગવાન છું. વેદે જ પ્રથિતઃ પુરુષોત્તમ, હું વેદમાં હું જ પુરુષોત્તમ કહેવાયો છું, ભગવાન પોતે બોલે છે. આમ છતાં આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી ભગવાન કૃષ્ણને ભગવાનનો અવતાર માનવા તૈયાર જ નહોતા. દયાનંદ સરસ્વતીજી જે આર્ય સમાજના સ્થાપક હતા, એમણે સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક લખ્યું છે, જે બહુ સુપ્રસિદ્ધ છે. એમાં સ્વામિનારાયણ ભગવાનનું પણ ખંડન કર્યું છે, પણ ભગવાન કૃષ્ણનું પણ ખંડન કર્યું છે. એ ભગવાન કૃષ્ણને ભગવાનનો અવતાર માનવા જ તૈયાર નથી. શિવલિંગમાં શિવ છે એવું માનવા જ તૈયાર નથી સ્વામી દયાનંદ સરસ્વતીજી. તો પણ સ્વામી દયાનંદ સરસ્વતીજી એ સનાતની કહેવાય. મજાની વાત છે. સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજે સનાતની જ છે. તો તમે કોઈ એક ભગવાનના અવતારને માનો, કોઈ એક ભગવાનના અવતારને ન માનો, એ સનાતની થવાનો નિયમ નથી. આ સનાતન. તો સ્વામી બાપા, આજે આપના ચરણોમાં અમારે એ પ્રાર્થના કરવી છે કે આ જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું અમારું કાયમી સમાધાન આવે. કારણ કે બાપા એનું ટેમ્પરરી સમાધાન આવે તો 2-5 દિવસ સારું રહે છે, ફરીથી પરિસ્થિતિ તો વણસી જ જાય છે. તો બાપા, આજે આપના ચરણોમાં અમે દરેક નવ દંપતી એવી પ્રાર્થના કરીએ છીએ કે આવા જે કાંઈ પણ પ્રશ્નો માતા પિતા તરફથી આવે છે અથવા તો દીકરા અને વહુ તરફથી આવે છે, આ દરેકનું આપ કાયમી સમાધાન કરો સ્વામી બાપા, એવી અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ઘર સભા એ સારામાં સારો ઉપાય છે. ભલે થોડી વાર લાગે પણ ધીમે ધીમે સેટ થઈ જાય. કેમ કે ઘર સભામાં એકબીજાને સમજતા થાય, એકબીજાને સમજે એ જ મોટી વાત છે. એ કોઈ એકબીજાને સમજતા નથી એટલે ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. એને ઘર સભામાં આ મોટી ભેટ આ છે. સ્વામી બાપા પ્રમુખ સ્વામીએ આપણને આપી છે કે તમે એકબીજાને સમજો.